નમસ્તે મિત્રો, આજે આપણે ભાગ 14માં કમ્પ્યુટર પર 50 MCQ પ્રશ્નોની ચર્ચા કરશું. તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, નેટવર્કમાં દરેક કમ્પ્યુટરના સરનામાને શું કહે છે? તો નેટવર્કમાં દરેક કમ્પ્યુટરના સરનામાને IP એડ્રેસ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ, IP એડ્રેસ. અને IP એડ્રેસનું પૂરું નામ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. બીજો પ્રશ્ન છે, સામાન્ય રીતે IP એડ્રેસ કેટલા બીટનો હોય છે? તો IP એડ્રેસ સામાન્ય રીતે 32 બીટ્સનો હોય છે. આથી જવાબ આવશે બી, 32. ત્રીજો પ્રશ્ન છે, એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યુટરના સમૂહને શું કહેવાય છે? તો એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યુટરના સમૂહને નેટવર્ક કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ, નેટવર્ક. ચોથો પ્રશ્ન છે, જુદા જુદા પર્સનલ કમ્પ્યુટરનું જોડાણ કરીને શું રચી શકાય છે? તો જુદા જુદા પર્સનલ કમ્પ્યુટરનું જોડાણ કરીને નેટવર્ક રચી શકાય છે. આથી જવાબ આવશે એ, નેટવર્ક. પાંચમો પ્રશ્ન છે, કયા સાધન દ્વારા ડેટાનું ટ્રાન્સપોર્ટેશન નક્કી કરી શકાય છે? તો રાઉટર દ્વારા ડેટાનું ટ્રાન્સપોર્ટેશન નક્કી કરી શકાય છે. આથી જવાબ આવશે સી, રાઉટર. છઠ્ઠો પ્રશ્ન છે, OFC નું પૂરું નામ જણાવો. તો OFC નું પૂરું નામ છે ઓપ્ટિકલ ફાઇબર કેબલ. આથી જવાબ આવશે બી, ઓપ્ટિકલ ફાઇબર કેબલ. સાતમો પ્રશ્ન છે, ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઉપયોગ શામાં થાય છે? તો ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઉપયોગ નેટવર્કમાં થાય છે. આથી જવાબ આવશે સી, નેટવર્ક. આઠમો પ્રશ્ન છે, ઓપ્ટિકલ ફાઇબર કેબલની ઝડપ કઈ છે? તો ઓપ્ટિકલ ફાઇબર કેબલની ઝડપ 1 Gbps ની હોય છે. આથી જવાબ આવશે એ, 1 Gbps. નેટવર્કમાં સામાન્ય રીતે 3 પ્રકારના કેબલનો ઉપયોગ થાય છે, જેમાં કોક્સિયલ કેબલ, ટ્વિસ્ટેડ પેર કેબલ અને ફાઇબર ઓપ્ટિકલ કેબલ. જેમાં કોક્સિયલ કેબલનો ઉપયોગ ટીવી ચેનલના કનેક્શન માટે કરવામાં આવે છે. આની ગુણવત્તા ટ્વિસ્ટેડ પેર કરતાં સારી હોય છે અને કોક્સિયલ કેબલની રેન્જ 500 મીટર સુધીની હોય છે. બીજું છે ટ્વિસ્ટેડ પેર કેબલ. તો ટ્વિસ્ટેડ પેર કેબલનો ઉપયોગ મોટાભાગે ટેલિફોન કનેક્શન માટે થતો હોય છે અને આ કેબલની ઝડપ છે એ ઓછી હોય છે. ટ્વિસ્ટેડ પેર કેબલની રેન્જ 100 મીટર સુધીની હોય છે, જ્યારે કોક્સિયલ કેબલની રેન્જ 500 મીટરની હોય છે. ત્રીજો કેબલ છે ફાઇબર ઓપ્ટિકલ કેબલ. તો લેન નેટવર્ક, વેન નેટવર્ક અને બ્રોડબેન્ડ કનેક્શન માટે આ કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેબલમાં ડેટા પ્રકાશ સ્વરૂપે પસાર થાય છે અને આ કેબલ મારફતે ડેટા સૌથી ઝડપી પસાર થાય છે. નવમો પ્રશ્ન છે, ચોરી થતા ડેટા અટકાવવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો ચોરી થતા ડેટાને અટકાવવા માટે ફાયરવોલનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે સી, ફાયરવોલ. 10મો પ્રશ્ન છે, સૌથી ઝડપી નેટવર્ક કમ્યુનિકેશન કયા વાયર દ્વારા થઈ શકે છે? તો સૌથી ઝડપી નેટવર્ક કમ્યુનિકેશન ફાઇબર ઓપ્ટિક દ્વારા થઈ શકે છે. આથી જવાબ આવશે એ, ફાઇબર ઓપ્ટિક. 11મો પ્રશ્ન છે, VPN નું ફૂલ ફોર્મ જણાવો. તો VPN નું ફૂલ ફોર્મ છે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. આથી જવાબ આવશે સી, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. 12મો પ્રશ્ન છે, કયા કેબલમાં ડેટાની વહન પ્રક્રિયા પ્રકાશ સ્વરૂપે થાય છે? તો ફાઇબર ઓપ્ટિકમાં ડેટાની વહન પ્રક્રિયા પ્રકાશ સ્વરૂપે થાય છે. આથી જવાબ આવશે એ, ફાઇબર ઓપ્ટિક. 13મો પ્રશ્ન છે, લેન દ્વારા કેવા પ્રકારના નેટવર્ક સ્થાપિત કરી શકાય છે? તો લેન દ્વારા પિયર ટુ પિયર અને ક્લાયન્ટ સર્વર આ બે પ્રકારના નેટવર્કને સ્થાપિત કરી શકાય છે. આથી જવાબ આવશે સી, એ અને બી બંને. 14મો પ્રશ્ન છે, વાઈફાઈમાં કેવા પ્રકારના તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે? તો વાઈફાઈમાં રેડિયો તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ, રેડિયો તરંગો. 15મો પ્રશ્ન છે, TCP/IP કેટલા લેયરમાં વહેંચાયેલું છે? તો TCP/IP એ 5 લેયરમાં વહેંચાયેલું છે. આથી જવાબ આવશે એ, 5. 16મો પ્રશ્ન છે, વાઈફાઈનું પૂરું નામ જણાવો. તો વાઈફાઈનું પૂરું નામ છે વાયરલેસ ફિડેલિટી. આથી જવાબ આવશે એ, વાયરલેસ ફિડેલિટી. 17મો પ્રશ્ન છે, પેનનું પૂરું નામ જણાવો. તો પેનનું પૂરું નામ છે પર્સનલ એરિયા નેટવર્ક. આથી જવાબ આવશે બી, પર્સનલ એરિયા નેટવર્ક. 18મો પ્રશ્ન છે, કયા તરંગો દ્વારા સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે? તો માઇક્રો તરંગો દ્વારા સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. આથી જવાબ આવશે એ, માઇક્રો તરંગો.
19મો પ્રશ્ન છે, બે કે તેથી વધુ લેન નેટવર્ક ઊભા કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો બે કે તેથી વધુ લેન નેટવર્ક ઊભા કરવા માટે બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ, બ્રિજ. 20મો પ્રશ્ન છે, વોકી ટોકીમાં કમ્યુનિકેશન તરીકે શું વપરાય છે? તો વોકી ટોકીમાં કમ્યુનિકેશન તરીકે હાફ ડ્યુપ્લેક્સ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ, હાફ ડ્યુપ્લેક્સ. 21મો પ્રશ્ન છે, કયા પ્રકારના કેબલ ચુંબકીય કેબલ છે? તો કોક્સિયલ કેબલ અને ટ્વિસ્ટેડ પેર કેબલ, આ બંને કેબલ ચુંબકીય કેબલ છે. આથી જવાબ આવશે એ અને બી બંને. 22મો પ્રશ્ન છે, કોક્સિયલ કેબલની રેન્જ કેટલી હોય છે? તો કોક્સિયલ કેબલની રેન્જ 500 મીટર સુધીની હોય છે. આથી જવાબ આવશે સી, 500 મીટર. જ્યારે ટ્વિસ્ટેડ પેર કેબલની રેન્જ 100 મીટર સુધીની હોય છે. 23મો પ્રશ્ન છે, OSI નું પૂરું નામ જણાવો. તો OSI નું પૂરું નામ છે ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. આથી જવાબ આવશે બી, ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. 24મો પ્રશ્ન છે, OSI મોડેલ કોણે તૈયાર કરેલું છે? તો OSI મોડેલ છે એ ISO એ તૈયાર કરેલું છે. આથી જવાબ આવશે બી, ISO. 25મો પ્રશ્ન છે, OSI મોડેલ કેટલા સ્તરમાં વહેંચાયેલું છે? તો OSI મોડેલ છે એ 7 સ્તરમાં વહેંચાયેલું છે. આથી જવાબ આવશે બી, 7. 26મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો બ્રોડબેન્ડનો પ્રકાર નથી? તો ADSL, HDSL અને SDSL આ ત્રણેય બ્રોડબેન્ડના પ્રકાર છે, જ્યારે ડાયલ અપ એ બ્રોડબેન્ડનો પ્રકાર નથી. આથી જવાબ આવશે ડી, ડાયલ અપ. 27મો પ્રશ્ન છે, નેટવર્કમાં કયું કાર્ડ જરૂરી છે? તો નેટવર્ક માટે NIC કાર્ડ જરૂરી છે. આથી જવાબ આવશે એ, NIC. અને NIC નું પૂરું નામ છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. 28મો પ્રશ્ન છે, એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા મોકલવાની ક્રિયાને શું કહે છે? તો એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા મોકલવાની ક્રિયાને ટ્રાન્સફરિંગ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે સી, ટ્રાન્સફરિંગ. 29મો પ્રશ્ન છે, ડેટા ટ્રાન્સફર રેટ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ડેટા ટ્રાન્સફર રેટને બેન્ડવિડ્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, બેન્ડવિડ્થ. 30મો પ્રશ્ન છે, ડેટા ટ્રાન્સફર રેટ માપવાનો એકમ જણાવો. તો ડેટા ટ્રાન્સફર રેટ માપવાનો એકમ હર્ટ્ઝ છે. આથી જવાબ આવશે બી, હર્ટ્ઝ. 31મો પ્રશ્ન છે, ડેટા સિગ્નલ કેટલા પ્રકારના હોય છે? તો ડેટા સિગ્નલ 2 પ્રકારના હોય છે, એક એનાલોગ સિગ્નલ અને બીજો હોય છે ડિજિટલ સિગ્નલ. આથી જવાબ આવશે સી, એ અને બી બંને. 32મો પ્રશ્ન છે, બ્રોડબેન્ડમાં કેવા પ્રકારના કમ્યુનિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે? તો બ્રોડબેન્ડમાં ફૂલ ડ્યુપ્લેક્સ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે સી, ફૂલ ડ્યુપ્લેક્સ મેથડ. 33મો પ્રશ્ન છે, એક દિશા કોણીય કમ્યુનિકેશન પ્રણાલીને શું કહે છે? તો એક દિશા કોણીય કમ્યુનિકેશન પ્રણાલીને સિમ્પ્લેક્સ મેથડ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ, સિમ્પ્લેક્સ. 34મો પ્રશ્ન છે, બે દિશા કોણીય કમ્યુનિકેશન પ્રણાલીને શું કહે છે? તો બે દિશા કોણીય કમ્યુનિકેશન પ્રણાલીને ફૂલ ડ્યુપ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, ફૂલ ડ્યુપ્લેક્સ. જ્યારે ડેટાને એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં મોકલવામાં આવે ત્યારે મુખ્યત્વે 3 માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સિમ્પ્લેક્સ મેથડ, હાફ ડ્યુપ્લેક્સ મેથડ અને ફૂલ ડ્યુપ્લેક્સ મેથડનો સમાવેશ થાય છે. જેમાં સિમ્પ્લેક્સ મેથડ, તો આ મેથડ દ્વારા ડેટા અથવા માહિતી માત્ર એક જ દિશામાં મોકલવામાં આવે છે. જેમ કે રેડિયોમાં આપણે માત્ર માહિતીને સાંભળી શકીએ છીએ, તેમાં આપણે કંઈ જવાબ કે પ્રશ્ન પૂછી શકતા નથી કે કોઈ જાતની વાતચીત કરી શકતા નથી. આ જ પ્રમાણે ટીવીમાં પણ વન વે કમ્યુનિકેશન જોવા મળે છે, જેમાં માત્ર આપણે ટીવી પર પ્રોગ્રામ્સ જ જોઈ શકીએ છીએ. કીબોર્ડ પણ સિમ્પ્લેક્સ મેથડનું ઉદાહરણ છે. બીજું છે હાફ ડ્યુપ્લેક્સ. તો આ પદ્ધતિમાં માહિતીને બંને દિશામાં મોકલી શકાય છે, પરંતુ એક સમયે એક જ દિશામાં ડેટાને મોકલી શકાય છે. એટલે કે બંને દિશામાં એક સાથે ડેટાને મોકલી શકાતો નથી. દાખલા તરીકે વોકી ટોકીમાં હાફ ડ્યુપ્લેક્સ મેથડનો ઉપયોગ થાય છે. ત્રીજી મેથડ છે ફૂલ ડ્યુપ્લેક્સ. તો આ મેથડમાં એક જ સમયે કોઈ પણ દિશામાં માહિતીને મોકલી શકાય છે, એટલે કે બંને દિશામાં સમાંતર કાર્ય કરે છે.
મોબાઈલ ફોનમાં થતી વાતચીત એ ફૂલ ડ્યુપ્લેક્સનું ઉદાહરણ છે. બ્રોડબેન્ડમાં પણ ફૂલ ડ્યુપ્લેક્સ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. 35મો પ્રશ્ન છે, બ્લૂટૂથ એ કેવા પ્રકારના નેટવર્કનો ભાગ છે? તો બ્લૂટૂથ એ પેન એટલે કે પર્સનલ એરિયા નેટવર્કનો એક ભાગ છે. આથી જવાબ આવશે એ, પેન. 36મો પ્રશ્ન છે, ડેટાને અપલોડિંગ કે ડાઉનલોડિંગ કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવો પડે છે? તો ડેટાને અપલોડિંગ કે ડાઉનલોડિંગ કરવા માટે FTP પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ, FTP. અને FTP નું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. 37મો પ્રશ્ન છે, હબને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો હબને મલ્ટી પોઈન્ટ રિપીટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે બી, મલ્ટી પોઈન્ટ રિપીટર. 38મો પ્રશ્ન છે, ટીવી સાથે આવેલ રિમોટમાં કેવા પ્રકારના સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે? તો ટીવી સાથે આવેલ રિમોટમાં ઇન્ફ્રારેડનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ, ઇન્ફ્રારેડ. 39મો પ્રશ્ન છે, ફાઇબર ઓપ્ટિકલ કેબલમાં કઈ ધાતુનો ઉપયોગ થયેલો છે? તો ફાઇબર ઓપ્ટિકલ કેબલમાં સિલિકોન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે સી, સિલિકોન. 40મો પ્રશ્ન છે, TCP/IP કોના દ્વારા બહાર પડેલો છે? તો TCP/IP એ DoD એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા બહાર પડેલો છે. આથી જવાબ આવશે બી, DoD. 41મો પ્રશ્ન છે, DSL નું પૂરું નામ જણાવો. તો DSL નું પૂરું નામ છે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. આથી જવાબ આવશે બી, ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. 42મો પ્રશ્ન છે, મોડેમ ઉપરાંત કોણ એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરે છે? તો મોડેલ ઉપરાંત DSLAM એ પણ એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરે છે. આથી જવાબ આવશે એ, DSLAM. 43મો પ્રશ્ન છે, કયા પ્રકારના નેટવર્કમાં તમામ કમ્પ્યુટર સ્વતંત્ર કાર્ય કરે છે? તો P2P એટલે કે પીયર ટુ પીયર નેટવર્કમાં તમામ કમ્પ્યુટર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. આથી જવાબ આવશે એ, P2P. 44મો પ્રશ્ન છે, RJ કનેક્ટરમાં RJ નું પૂરું નામ જણાવો. તો RJ કનેક્ટરમાં RJ નું પૂરું નામ છે રજિસ્ટર્ડ જેક. આથી જવાબ આવશે સી, રજિસ્ટર્ડ જેક. 45મો પ્રશ્ન છે, કેબલમાં વપરાતા RJ કનેક્ટર માટેનું યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 3 ઓપ્શન આપેલા છે, એક પછી એક ચેક કરીએ. પહેલું છે RJ નું પૂરું નામ છે રજિસ્ટર્ડ જેક. તો આ વિધાન સાચું છે. બીજું વિધાન છે RJ11 ટેલિફોન લાઇન માટે વપરાય છે. તો આ વિધાન પણ સાચું છે. અને ત્રીજું સ્ટેટમેન્ટ છે RJ45 લેન માટે એટલે કે લોકલ એરિયા નેટવર્ક માટે વપરાય છે. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. આથી ઉપરના ત્રણેય સ્ટેટમેન્ટો સાચા છે. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 46મો પ્રશ્ન છે, OFC નું પૂરું નામ જણાવો. તો OFC નું પૂરું નામ છે ઓપ્ટિકલ ફાઇબર કેબલ. આથી જવાબ આવશે બી, ઓપ્ટિકલ ફાઇબર કેબલ. 47મો પ્રશ્ન છે, કયા પ્રકારના વાયરલેસ મીડિયામાં ટ્રાન્સમીટર અને રિસીવરની જરૂર પડે છે? તો રેડિયો તરંગો માટે ટ્રાન્સમીટર અને રિસીવરની જરૂર પડે છે. આથી જવાબ આવશે બી, રેડિયો તરંગો. 48મો પ્રશ્ન છે, FM નું પૂરું નામ જણાવો. તો FM નું પૂરું નામ છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન. આથી જવાબ આવશે બી, ફ્રીક્વન્સી મોડ્યુલેશન. 49મો પ્રશ્ન છે, GPS નું પૂરું નામ જણાવો. તો GPS નું પૂરું નામ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આથી જવાબ આવશે બી, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. 50મો પ્રશ્ન છે, નેટવર્કમાં મધ્યસ્થ તરીકે કયું સાધન વપરાય છે? તો નેટવર્કમાં મધ્યસ્થ તરીકે સ્વિચનો ઉપયોગ થાય છે. આથી જવાબ આવશે એ, સ્વિચ. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.